નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની થરા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફ દ્વારા રેડ કરી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી જુગારનું સાહિત્ય, રોકડ, મોબાઈલ, વાહનો સહિત કુલ રૂપિયા 16,63,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ 2 શખ્સો પોલીસ રેડ જોઈ ભાગી જતા તેમની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈ છે. થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી દેસાઈ, સ્ટાફના પીએસઆઈ ડીકે ચૌધરી સહિતની ટીમ સાથે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પટ ઉપરથી રોકડ રૂપિયા 2,22,700 તથા ગંજીપાના નંગ 52, ગંજીપાના સેટ 23 કિંમત રૂપિયા 500, મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 40,000, નેટ નંગ 2 કિંમત રૂપિયા 400, 3 સ્વિફ્ટ ગાડી સહિત કુલ રૂપિયા 16,63,600ના મુદ્દામાલ સાથે 10 ઇસમોને ઝડપી લીધા હતા. તેમજ શૈલેષસિંહ વાઘેલા, રેઠાણવડા, તાલુકો કાંકરેજ અને મુકેશસિંહ વાઘેલા, રેઠાણવડા, તાલુકો કાંકરેજ પોલીસની રેડ જોઈ સ્થળ ઉપરથી નાસી જતા તમામ સામે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.